આજની બોધમાલા. એક રાજા હતો. તે ખુલ્લા આકાશ નીચે સભા ભરીને બેઠો હતો. તે વખતે સભામાં એક ધનિક નામનો માણસ આવ્યો. રાજાને પ્રણામ કરી પોતાની વાત કહેવાની મંજૂરી માંગી. રાજાએ બધી સભા વચ્ચે પૂછ્યું, તમે કોણ છો? ધનિક બોલ્યો, હું એક રાહગીર છું. દરેક રાજ્યમાં જાઉં છું અને રાજ્યની સભામાં એક મારો પ્રશ્ન મૂકું છું. તેનો જવાબ મેળવી તેનું મૂલ્ય લઉં છું. જે મૂલ્ય હું લઉં છું તેનાથી મારું અને મારા પરિવારનું ગુજરાન કરું છું. રાજા બોલ્યા, તમારો પ્રશ્ન શું છે? આખી સભા વચ્ચે તમે તમારો જવાબ જણાવો. ધનિક બોલ્યો, મારી પાસે 2 ટુકડા છે. તેમાંથી કયો ટુકડો કાચ અને કયો હીરો છે તેનો જવાબ રાજ્યસભામાંથી મેળવીશ. જો જવાબ સાચો હશે તો આ હીરાને રાજકોષમાં જમા કરાવીશ. પણ જો જવાબ નહીં મળે, એટલે કે જો જવાબ ખોટો હશે તો તેનું મૂલ્ય રાજાની હાર થઈ છે તેમ માની રાજાએ 500 સોના મર ઇનામ પેટે મને આપવી પડશે. ભરી સભામાં કોઈ સાચો જવાબ આપવા આગળ આવ્યું નહીં. અંતે રાજાએ પોતાની હાર સ્વીકારી લીધી. ધનિક રાજી થયો, પરંતુ ત્યાં એક અંધ વ્યક્તિ આગળ આવ્યો અને તેણે કહ્યું, આ પ્રશ્નનો જવાબ હું આપીશ, જો રાજાની આજ્ઞા હોય તો. રાજાએ આજ્ઞા આપી. અંધ માણસે બંને ટુકડા પર હાથ મૂક્યો અને એક ટુકડો ઉઠાવી અને કહ્યું, આ જ ટુકડો એ હીરો છે. ધનિક નતમસ્તક બન્યો, કારણ કે જવાબ સાચો હતો. ધનિક હીરાને રાજાને આપી અને બીજા રાજ્યમાં જવા ચાલતો થયો. બીજે દિવસે રાજાએ સભા ભરી. અંધ વ્યક્તિને ખૂબ સન્માન સાથે રાજ્ય દરબારમાં લાવવામાં આવ્યા. અંધ વ્યક્તિને જોઈ રાજાએ પૂછ્યું, તમે તો એક અંધ વ્યક્તિ છો, તો તમે કઈ રીતે નક્કી કર્યું કે આ જ ટુકડો એ હીરો છે? અંધ વ્યક્તિએ કહ્યું, બંને ટુકડા પર મેં હાથ મૂક્યો ત્યારે એક ટુકડો ગરમ થયો હતો અને એક ટુકડો ઠંડો હતો. કાચ ખુલ્લા આકાશમાં ગરમીને લીધે ગરમ થયો, પણ તાપ હોવા છતાં ગરમ ન થયો તે હીરો. હીરો હંમેશા ઠંડો હોય છે, તે બધા જાણે છે અને તેની જાણ મને પણ છે. અંધ વ્યક્તિના જ્ઞાન પર રાજા ખુશ થયો. ઇનામ આપી ખૂબ માન સન્માન સાથે તેને વિદાય કર્યો. મિત્રો, આ વાર્તા દ્વારા આપણને બોધ મળે છે કે આપણામાં રહેલી ધૈર્યતા, સહનશીલતા આપણને પ્રસિદ્ધિ અપાવે છે. જીવનને હીરાની જેમ ઝળહળતું રાખે છે. પ્રચંડ ગરમીને સહન કરી હીરો હંમેશા ઠંડો રહે છે અને તેની કિંમતને બમણી બનાવે છે. તેમ મનુષ્ય પોતાના જીવનને દરેક પરિસ્થિતિમાં સ્થિર રાખી વિજય અને સમૃદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. અસ્તુ.